I am leaving you all alone and alone and alone. સમય પૂરો થઈ ગયો. જીવનનું આજે નાટક ભજવવા માટે હું આવ્યો હતો ને એનો આ નાટકનો ત્રીજો અંક છે અને પૂરો થવાની છેલ્લી ઘંટડી વાગી ગઈ છે. શું વાત કરું, મને ઉઢાડવા માટેનું કફન પણ બજારમાં મારા માપનું આવી ગયું છે. મારી નનામી પણ આવી ગઈ છે, જેની પર મારું નામ જ લખાઈ ગયું છે. જવું તો જોઈએ ને. આ બ્રહ્માંડનો નિયમ છે, જે આવે છે જાય છે, અને હું જઉં છું. એમાં કોઈ ખાસ વિશિષ્ટ બાબત નથી. મારું જવું એ બધા જાય છે, પણ પહેલી વાત તો એ કે મારે બધું અહીં મૂકીને જવું પડે છે. એનો મને કોઈ અફસોસ નથી, એ મને પહેલેથી ખબર હતી. કે આ સુખ, સગવડ, સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા, પ્રતિષ્ઠા, આ બધું થોડી મારી જોડે થોડી આવવાનું છે. આ તો મને ખબર જ હતી. પહેલેથી હું અંદરથી મજબૂત થઈ ગયો હતો. આ બધું મારું છે નહીં, આ તો મારે મૂકીને જવાનું છે. હા, પણ જે મને તકલીફ આપે છે એ છે કે જે મારા છે, મારા છે, મારા છે, એને મૂકીને જવાનું છે. એ તકલીફ આપે છે, એ બહુ જ તકલીફ આપે છે. હા, જીવતા આવડ્યું ના આવડ્યું, તમને રાજી રાખી શક્યો, તમને રાજી ન રાખી શક્યો, તમારા અપેક્ષાઓ મન મુજબ મારું વર્તન, વિચાર, વાણી કશું ના રહ્યું, એ બધું જ સાચું છે. તમારી સામે ફરિયાદ કેવી રીતે કરું? તમને તો ફરી ફરી યાદ કરવાનું મન થાય છે. જ્યારે મારી સામે જોઉં છું ને, અરીસામાં જોતા પણ બીક લાગે એવો હું છું. એટલી બધી ભૂલો, એટલી ખામીઓ, નહીં લગભગ પાપીની અવસ્થાનું જીવન. અને આ બધું જ તમે લોકો જાણતા હતા તો પણ મને ચલાવી લીધો, મને નિભાવી લીધો, મને અહેસાસ ના થવા દીધો કે મારી આ બધી જ બેવકૂફીઓ, નાલાયકીઓ થી તમે નારાજ છો એવું કયા વગર, બતાવ્યા વગર તમે લોકોએ નિભાવી લીધું. જીવનના છેડે જ્યારે એમ થાય છે કે આ જ પ્રેમ કહેવાતો હશે, કેમ કે પ્રેમ જ એક એવી બાબત છે કે જેમાં ગમતા માણસની બધી જ વસ્તુઓ સહન કરી લેવી પડે, ચલાવી લેવી પડે છે. કેમ કે પ્રેમમાં જ માણસની સારી અને ખરાબ બધી વસ્તુઓ સાથે જ એને સ્વીકારવો પડે છે. સારું તો ખાસ કશું હતું નહીં, પણ છતાં મારી નવાઈઓ સાથે તમે લોકોએ નિભાવ્યો. એટલે હાથ પણ ઊંચો નથી થતો બાય બાય એવું કહેવા માટે. હા, ને થોડીક માયા શરીરની પણ હતી નહીં. 70-80 વર્ષ સુધી જેણે સાથ આપ્યો, જેણે જીવવામાં મદદ કરી, મનગમતું જોવું તું, સાંભળવું તું, વિચારવું તું, બોલવું તું, જે કરવું તું એમાં હાથ પગ અને બધાએ સાથ આપ્યો. હૃદય પણ સાચી કે ખોટી જગ્યાએ ધબકતું રહ્યું મારું માનીને નહીં. એ શરીર પણ હવે તો એને કઈ આગ દજાડશે નહીં
કેમ કે હું તો છું નહીં ને. તો એને કોઈ પીડા નહીં થાય કેમ કે હું નહીં હોઉં. બસ એને મૂકી દઈશ. થોડીક 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 વારમાં એ શરીર રાખ થઈ જશે, એક ડબ્બીની અંદર મળી જશે. અને પછી મને શાંતિ મળે ને માટે મારી એ રાખ પણ તમે લોકો તો કેટલું ધ્યાન રાખીને પવિત્ર નદીમાં વહાવી દેશો કે મારો મોક્ષ થાય. આ બધું જ મને છેલ્લી ક્ષણોમાં મારી બધી નાડીઓ તૂટી રહી છે. મારું શરીર સાથ નથી આપી રહ્યું. હું જોઈ નથી શકતો, સાંભળી નથી શકતો, બોલી નથી શકવાનો, વિચાર નથી. લગભગ આવ્યો એવો થઈ ગયો છું, બેહોશ. હા, બિલકુલ બધું જ નજર સામે દેખાય છે. છેલ્લા શ્વાસમાં આખી જિંદગી ફાસ્ટ ફોરવર્ડ કરીને મારી સામેથી પસાર થઈ ગઈ અને હું કંઈ ના કરી શક્યો.